પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પૈસા પડાવવા ખ્યાતિ હોસ્પિટલે કરેલા કૌભાંડની અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, જેમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણીને સાથે લાવીને પોલીસે તપાસ કરી હતી. ત્યારે પૂછપરછમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણીએ ઓક્ટોબર મહિનામાં 166 અને નવેમ્બરના 11 દિવસમાં જ 55 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી મળી કુલ 221 દર્દી પર પ્રોસિજર કરી હોવાનું સામે આવ્યું છે. ડૉક્ટર વજીરાણી આ હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી સર્જરી કરે છે અને આ સમયગાળા દરમિયાન તેમણે 7,000 સર્જરી કરી હોવાનું અને સરકાર પાસેથી ખોટી રીતે અંદાજે 100 કરોડ પડાવ્યા હોવાનું ખુલવા પામ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇરફાન ગાંચીના જુગારધામ પર દરોડો પાડી 23 આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સરખેજ જનપથ હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ચાલતા ઇરફાન ગાંચીના જુગારધામ પર રેડ કરી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી 23 જુગારીઓને ઝડપી લઈ 1 લાખની રોકડ સહિત 5.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે મુખ્ય આરોપી ઇરફાન ગાંચી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે, જેમાં હવે શહેરના તમામ ઓવરબ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવશે, જે અંતર્ગત ઇન્કમટેક્સ ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે, જે બાદ તબક્કાવાર રીતે શહેરના અન્ય ઓવરબ્રિજ ઉપર પણ નોઇઝ બેરિયર લગાવવામાં આવશે. આ કામગીરી માટે અંદાજે ₹1.82 કરોડનો ખર્ચ કરવામાં આવશે.